આપણે કેટલાક મહત્વના ટોપિકોની ચર્ચા કરવાના છીએ। એની અંદર જો સૌપ્રથમ હું વાત કરું તો પહેલા આપણે જોઈશું સ્થાન સદિશ। બરોબર છે, પહેલા આપણે શું જોઈશું? સ્થાન સદિશ, અને એના પછી આપણે જોઈએ સ્થાનાંતર સદિશ। ઓકે, તો આ બે ટોપિકોની આપણે આજે ચર્ચા કરવાના છીએ। એક છે સ્થાન સદિશ અને બીજો છે સ્થાનાંતર સદિશ। બરોબર, તો સૌપ્રથમ આપણે વાત કરીએ સ્થાન સદિશની। તો સ્થાન સદિશ કઈ રીતે બનાવવામાં આવે છે એ જરા જોજો। કે સમજી લો કે હું એમ કહું કે અહીંયા આગળ એક xy સમતલ છે, બરોબર, અને આનું જે ઉગમ બિંદુ છે એને આપણે નામ આપીએ O। xy સમતલ છે ને આ જે છે એને શું કહેવાય? ઉગમ બિંદુ। સમજી લો કે અહીંયા આગળ કોઈ એક કણ છે જેને હું નામ આપું P। તો કણ P નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ દોરવો હોય તો એ શું કહેવાય? આડ સદિશ કહેવામાં આવશે। તો ઉગમ બિંદુ અને કણ P ને જોડતી રેખા જેને શું કહેવાય? ઉગમ બિંદુની સાપેક્ષે કણ P નો સ્થાન સદિશ કહેવામાં આવે છે, જેને આપણે આડ સદિશ કહે છે। તો અહીંયા આગળ આપણે લખીએ કે ધારો કે ઉગમ બિંદુ O અને xy સમતલમાં કણ P નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ, કણ P નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયો છે? આડ સદિશ છે। પેલા સ્ટેટમેન્ટમાં ખ્યાલ આવે કે ધારો કે ઉગમ બિંદુ O અને સમતલ કયું? xy। ઉગમ બિંદુ O અને xy સમતલમાં કણ P નો ઉગમ બિંદુની સાપેક્ષે જે સ્થાન સદિશ છે કયો છે? આડ સદિશ છે। ક્લિયર? ઓકે, હવે આપણે આડ સદિશને x અને y અક્ષોમાં વિભાજિત કરવો હોય તો આપણે તમને શીખવાડેલું છે કઈ રીતે વિભાજિત કરાય। આ જે P બિંદુ છે, જે શીર્ષ છે આડ સદિશનું, એ શીર્ષ પરથી x અક્ષ પર એક લંબ દોરો। તો અહીંયા આગળ આપણને આ જે અંતર મળશે એ શું કહેવામાં આવશે? xi। આડ સદિશનો x અક્ષની દિશામાંનો શું કહેવાય? ઘટક કહેવામાં આવે છે, જે કયો છે? x * i। તો અને જો P બિંદુમાંથી y અક્ષ પર લંબ દોરવામાં આવે તો અહીંયા આગળ આ જે અંતર મળે છે એને શું કહેવામાં આવશે? y2j। આ યાદ રાખજો કે કોઈ પણ સ્થાન સદિશ હોય અને એના શીર્ષ પરથી લંબ દોરવામાં આવે તો આ જે અંતર મળે એને શું કહેવાય? સ્થાન સદિશનો x અક્ષ પરનો ઘટક। બરોબર, આ જે અંતર છે એ શું થાય? x * i। અને અહીંયા આગળ જો લંબ દોરવામાં આવે તો આ જે અંતર છે એને શું કહેવાય? y2j। તો એના ઉપરથી આપણે અહીંયા લખીએ કે આડ સદિશને દર્શાવવું હોય તો આડ સદિશ બરાબર x * i + y * j। આ રીતે આપણે સ્થાન સદિશ આડ સદિશને દર્શાવી શકીએ છીએ। આ જે આડ સદિશ છે એ આપણું શું કહેવાય? સ્થાન સદિશ। બરોબર, આ વાત થઈ ગઈ સ્થાન સદિશ। ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે, હવે એનાથી આગળ હવે આપણે જોઈએ સ્થાનાંતર સદિશ। હવે સ્થાનાંતર સદિશને કઈ રીતે સમજી શકાય એ જરા જુઓ। તો સ્થાનાંતર સદિશને સમજવા માટે સમજી લો કે હું તમને એમ કહું કે આના સ્થિતિ સમજી લો કે એક xy સમતલ છે, બરોબર, આ જે છે આપણું ઉગમ બિંદુ O, કોઈ કણ છે જે સમજી લો કે t = 0 સમયે P બિંદુ પાસે છે। t = 0 સમયે કયા બિંદુ પાસે છે? P બિંદુ પાસે। ઉગમ બિંદુની સાપેક્ષે એનો જો સ્થાન સદિશ કહેવો હોય તો એને હું કહી દઉં છું r1 સદિશ। બરોબર, હવે એ ગતિ કરવાનું શરૂઆત કરે છે। સમજી લો કે ગતિ કરતો સમજી લો કે P' બિંદુ આગળ પહોંચે છે। t = t સમયની અંદર કયા બિંદુ પાસે પહોંચે છે? P' બિંદુ આગળ। જો P' બિંદુનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કહેવો હોય તો એને હું કહી દઉં છું r2 સદિશ। બરોબર, તો અહીંયા આગળ જે આપણે લખેલું છે એ જ બતાવીશું કે અહીંયા આગળ જે કણ P છે, બરોબર, એ t = 0 સમય કયા બિંદુ આગળ છે? તો P બિંદુ આગળ। એ વખતે એનો સ્થાન સદિશ કયો છે? r1 સદિશ। હવે r1 સદિશના બે ઘટકો દોરવા હોય તો કઈ રીતે દોરો? જો મેથડ આના જ અહીંયા આગળ જે r1 નું શીર્ષ છે ત્યાંથી અહીંયા આગળ લંબ દોરીએ તો
તો આ જે અંતર મળે એને શું કહેવાય r1 છે તો અહીંયા આગળ શું કહેવાય x1 * i caret r સદિશ હોય તો શું લખતા x * i caret તો r1 હોય તો શું લખાયા આ અંતરને x1 * i caret અહીંયા આગળ જો લંબ દોરીએ તો આ જે અંતર મળે એને શું કહેવાય y1 * j caret તો r1 સદિશને જો આપણે દર્શાવવું હોય તો r1 સદિશ બરાબર x1 * i caret y1 * શું લખાય j caret ક્લિયર r1 ને દર્શાવી દીધો આ જે કણ છે એ ગતિની શરૂઆત કરે છે અને t બરાબર t સમયની અંદર એ કયા બિંદુ પાસે પહોંચે છે તો p' બિંદુ આગળ પહોંચે છે એ વખતે p' બિંદુ આગળ જ્યારે પહોંચે તો એ વખતે ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ કયો છે r2 સદિશ જો r2 સદિશ બરાબર લખવા હોય તો શું લખાય હવે વિચારીને કહો તો આ જે t બરાબર t બિંદુ પાસે p' બિંદુ પાસે પહોંચ્યો તો અહીંયા આગળથી એક શું દોરવાનો લંબ દોરવાનો આ જે અંતર હોય એને શું કહેવાય x2 * i caret આને આપણે x1 * i caret કહ્યા તો આને શું કહેવાનું x2 * i caret અહીંયા આગળ એક લંબ દોરવામાં આવે તો આ જે અંતર મળે એને શું કહેવાય y2 * j caret તો r2 સદિશને દર્શાવવું હોય તો શું લખાય x2 * i caret y2 * j caret થઈ ગયા r1 સદિશ થઈ ગયો અને આ r2 સદિશ થઈ ગયો ક્લિયર પહેલા આટલી વસ્તુ ક્લિયર થાય કે આપણે t બરાબર 0 સમયે કણ કયા બિંદુ આગળ હતો p બિંદુ તો ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ કયો r1 સદિશ હવે r1 સદિશ હોય બરોબર તો એને જો r1 ને આપણે વિભાજિત કરવો હોય તો અહીંયા આગળ એક લંબ દોર્યો એટલે આ અંતર શું થયું x1 * i caret અહીંયા લંબ દોર્યો તો આ અંતર શું થયું y1 * j caret સિમ્પલ ચલો એ રીતે t બરાબર t સમયનો કયા બિંદુ આગળ પહોંચ્યો p' એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયો છે r2 સદિશ r2 સદિશને જો બે વિભાગમાં વિભાજિત કરવા હોય તો અહીંયા આગળ એક લંબ દોર્યો તો આ શું કહેવાય x2 * i caret અહીંયા લંબ દોરીએ તો આ અંતર શું કહેવાય y2 * j caret ક્લિયર ઓકે હવે જો આપણે સ્થાનાંતર દર્શાવવું હોય તો શું થાય તો તમે જાણો છો કે સ્થાનાંતર સદિશ બરાબર અંતિમ સ્થાન સદિશ માઈનસ શું આવે પ્રારંભિક સ્થાન સદિશ બરોબર ને ભાઈ આ સૂત્ર સ્થાનાંતર બરાબર શું થાય અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન અહીંયા આપણે સ્થાનાંતર સદિશ લખીએ છીએ તો એના માટે શું લખાય સ્થાનાંતર સદિશ બરાબર અંતિમ સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાન સદિશ તો જરા જોજો તો સ્થાનાંતર સદિશ બરાબર આપણે લખીશું ડેલ્ટા r સદિશ બરાબર ચલો અંતિમ સ્થાન સદિશ કયો r2 સદિશ એટલે ભાઈ એ જ આવે ને અહીંયા નીકળ જાય છે p' તો અંતિમ સ્થાન સદિશ કયો કહેવાય r2 સદિશ માઈનસ પ્રારંભિક સ્થાન સદિશ કયો થાય r1 સદિશ ક્લિયર છે સ્થાનાંતર સદિશ બરાબર શું થયું અંતિમ સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાન સદિશ તો ડેલ્ટા r સદિશ બરાબર ચલો r2 સદિશ કેટલા લખવામાં આવશે x2 * i caret y2 * j caret માઈનસ આને આપણે કૌંસમાં લખીએ માઈનસ r1 સદિશ બરાબર શું છે તો x1 * i caret y1 * j caret ક્લિયર r2 - r1 ની કિંમતો મેં સમીકરણ 1 અને 2 પરથી લખી કાઢી છે હવે જરા હવે આ કાઢી નાખું છું આને નોટ કરી લેજો ઓકે આ સ્થાન સદિશ હવે આપણે જે વાત કરી રહ્યા છીએ એ સ્થાનાંતર સદિશની છે જો તો ડેલ્ટા r સદિશ બરાબર ચલો કૌંસ છોડી દો તો x2 * i caret y2 * j caret માઈનસ x1 * i caret કૌંસની બહાર માઈનસ નિશાની હોય તો અંદરની નિશાની ચેન્જ થઈ જાય તો y1 * j caret ક્લિયર ઓકે હવે જરા જુઓ સજાતીય પદો જે છે એ નજીક લાવવાના x2 * i caret x1 * i caret ટૂંકમાં i caret વાળા તો કોમન શું નીકળે બંનેમાંથી i caret તો અહીંયા શું થાય x2 - x1 કૌંસ બહાર i caret ચલો આ બંને પદોમાંથી કોમન શું નીકળે j caret તો અહીંયા શું વધે y2 - y1 શું આવશે j
j કેરેટ. ક્લિયર? આ બંનેમાંથી i કેરેટ કોમન, આ બંનેમાંથી j કેરેટ કોમન. ઓકે. હવે x2 x1 એટલે કે x અક્ષની દિશામાંનું સ્થાનાંતર થયું કહેવાય. બરોબર? તો એને આપણે લખવું હોય તો લખી શકીએ ડેલ્ટા x i કેરેટ પ્લસ y2 y1 મતલબ કે yx ની દિશામાંનું સ્થાનાંતર થયું કહેવાય તો એને શું કહેવાય? ડેલ્ટા y2 j કેરેટ. તો આ થઈ ગયો સ્થાનાંતર સદિશ. આ જે ડેલ્ટા r સદિશ છે એને શું કહેવામાં આવશે? સ્થાનાંતર સદિશ. ક્લિયર? તો સ્થાનાંતર સદિશ કયો છે? જો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન r2 r1 કર્યું આપણે એટલે આ જે સદિશ મળે એને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા r સદિશ. એની દિશા પણ મેં બતાવેલી છે. બરોબર? એ આપણો સ્થાનાંતર સદિશ છે. ઈઝીલી તમને ખ્યાલ આવશે આની અંદર. ઓકે? પરફેક્ટ. શું કરવાનું ખ્યાલ આવી ગયો કે સ્થાનાંતર સદિશ દર્શાવવા માટે સૌપ્રથમ t બરાબર 0 સમય કયા બિંદુ આગળ હતો? p બિંદુ. એ વખતે એનું સ્થાન સદિશ કયો? r1 સદિશ. મેં એના બે ભાગ પાડ્યા. અહીંયાથી એક લંબ દોર્યો, એક લંબ અહીંયાથી દોર્યો. તો r1 સદિશ બરાબર x1 y કેરેટ y1 j કેરેટ સમીકરણ નંબર 1. ત્યાંથી એક ગતિ કરતો કરતો ક્યાં પહોંચ્યો? p' બિંદુ આગળ t બરાબર t સમયમાં. તો એ વખતે એનું જે સ્થાન સદિશ છે એ r2 સદિશ બરાબર શું લખાય? x2 y કેરેટ y2 j કેરેટ સમીકરણ 1 અને 2 થઈ ગયું. હવે આપણે જે શોધવાનું છે એ સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ માટે શું થાય? અંતિમ સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાન સદિશ. તો ડેલ્ટા r સદિશ બરાબર અંતિમ સ્થાન સદિશ કયો? r2 સદિશ માઈનસ r1 સદિશ. કિંમતો એપ્લાય કરો, સાદું રૂપ આપો તો આ સૂત્ર તમને મળી જશે. સ્થાનાંતર સદિશ ડેલ્ટા r સદિશ બરાબર શું થાય? ડેલ્ટા x i કેરેટ પ્લસ ડેલ્ટા y j કેરેટ. ક્લિયર? ઓકે. હવે જરા જો ભાઈ એનો આ ડેલ્ટા x કયા કહેવાય? ડેલ્ટા x કયા કહેવાય? જો t બરાબર 0 સમય અહીંનો હતો, t બરાબર t સમયમાં અહીંનો પહોંચ્યો. તો આ જે અંતર થયું એ ડેલ્ટા x શું કહેવાય? i કેરેટ. ડેલ્ટા x શું કહેવાય? i કેરેટ. અને સમજી લો y અક્ષ પર બતાવવું હોય તો t બરાબર 0 સમય અહીંનો હતો અને t બરાબર t સમયમાં અહીંનો પહોંચ્યો. તો આ જે અંતર આવે એને શું કહેવાય? ડેલ્ટા y2 j કેરેટ કહેવાય. ક્લિયર? ઓકે. કમ્પ્લીટ. તો આ થઈ ગયો આપણો સ્થાનાંતર સદિશ. પરફેક્ટ. આને નોટ કરી લેજો. ઓકે. હવે એનાથી આગળ થોડી ચર્ચા કરીએ. બરોબર? હવે આપણે જોઈએ, સમજી લો કે સરેરાશ વેગ. બરોબર? તો પહેલા આને નોટ કરી લો. નોટ કરી લો આને. બરોબર? આને કાઢી નાખું છું હવે. કે તો રહેવા દે વાંધો. બરોબર? આને કાઢી નાખું છું. બરોબર? હવે અહીંનો આગળ સમજી લો કે આપણે એમ કહેવું હોય આને રહેવા દેવું છે. ચાલશે. નહીં રહેવા દે તો પણ વાંધો. આ આકૃતિ ઉપરથી આપણે જોઈશું. સમજી લો કે અહીંનો આગળ હું હેડિંગ લગાવી દઉં છું. સરેરાશ વેગ અહીંનો આગળ. આકૃતિ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કે તમને ખ્યાલ આવે. તો સરેરાશ વેગ કોને કહેવાય? અહીંનો આગળ લખું છું, જરા જોજો. સરેરાશ વેગ માટે અહીં આગળ હું ધારી લઉં કે ધારો કે કોઈ કણે ડેલ્ટા t સમયગાળામાં કરેલ સ્થાનાંતર કેટલું છે? ડેલ્ટા r સદિશ છે. ને અહીં આગળ એક ધારણા કરી કે ભાઈ કોઈ એક કણ છે, એ કણે ડેલ્ટા t જેટલા સમયગાળામાં કરેલું સ્થાનાંતર કેટલું છે? ડેલ્ટા r સદિશ છે. તો આપણે જો સરેરાશ વેગ કેવો હોય તો સરેરાશ વેગ બરાબર આપણે શું લખતા? ભાઈ સ્થાનાંતર ભાગ્યા શું લખતા? સમયગાળો. આ લખતા ને ભાઈ. તો એના ઉપરથી જ લખવાનું છે કે જો આપણે સરેરાશ વેગ કેવો હોય તો સરેરાશ વેગ કઈ રીતે લખાય જરા જોજો. તો સરેરાશ વેગ જેને આપણે દર્શાવીશું લેસ ધેન ઓર ગ્રેટર ધેન ની વચ્ચે, અથવા તો v બાર લખશો તો પણ ચાલશે. બરોબર? પરંતુ સદિશ સ્વરૂપ છે એટલા માટે હું એને આ રીતે લખું.
તો સરેરાશ વેગ v ડેશ ધેન ઓર ગ્રેટર ધેન ની વચ્ચે v સદિશ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર સદિશ ભાગ્યા શું આવશે સમયગાળો એટલે હવે એ જ થાય ને સરેરાશ વેગ બરાબર શું થાય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો તો ચલો જરા જોજો કે સરેરાશ વેગ બરાબર ચલો સ્થાનાંતર કેટલું થાય r સ્થાનાંતર r બરોબર અહીંયાથી જો હું સ્થાનાંતર લખું તો શું થશે જરા જુઓ કે ડેલ્ટા x ઇન્ટુ i કેરેટ પ્લસ ડેલ્ટા y ઇન્ટુ શું આવે છે j કેરેટ અપન શું આવશે ડેલ્ટા t ખબર પડી સ્થાનાંતર જે છે ડેલ્ટા r સદિશ એને અહીંયાથી લખેલું છે ઓકે હવે જરા જુઓ આ જે વાત કરી રહ્યા છીએ સરેરાશ વેગની વાત છે બરોબર હવે જરા જોજો કે સરેરાશ વેગ બરાબર લેસ ધેન ઓર ગ્રેટર ધેન ની વચ્ચે v સદિશ બરાબર સ્થાનાંતર સદિશ ભાગ્યા સમયગાળો સ્થાનાંતર સદિશ r આવ્યો ભાગ્યા સમયગાળો તો અહીં આપણે લખીએ કે સરેરાશ વેગ v સદિશ બરાબર ચલો ડેલ્ટા t બંનેને સ્વતંત્ર આપી દો તો ડેલ્ટા x અપન ડેલ્ટા t ઇન્ટુ શું થઈ જાય i કેરેટ પ્લસ ડેલ્ટા y અપન ડેલ્ટા t ઇન્ટુ શું થઈ જશે j કેરેટ બરોબર હવે જરા જો કે ડેલ્ટા x બાય ડેલ્ટા t સ્થાનાંતર ભાગ્યા સમયગાળો શું થઈ જાય વેગ થઈ જાય પરંતુ કઈ અક્ષની દિશામાંનો x અક્ષની દિશામાંનો સરેરાશ વેગ થશે એટલે આને લખવું હોય તો સરેરાશ વેગ v સદિશ બરાબર ડેલ્ટા x બાય ડેલ્ટા t મતલબ કે x અક્ષની દિશામાંનો શું કહેવાય સરેરાશ વેગ એટલે લેસ ધેન ઓર ગ્રેટર ધેન ની વચ્ચે બતાવવું પડશે ઇન્ટુ શું લખવામાં આવશે i કેરેટ તમે કહેશો સાહેબ અહીંયા સદિશ કેમ ના લખ્યો કારણ કે મેં એનો એકમ સદિશ લખ્યો છે બરોબર એટલે અહીંયા સદિશ બતાવવાની જરૂર નથી પ્લસ ડેલ્ટા y બાય ડેલ્ટા t એટલે શું થાય y અક્ષની દિશામાંનો સરેરાશ વેગ ઇન્ટુ શું થઈ જાય j કેરેટ બરોબર તો આ રીતે તમે સરેરાશ વેગ શોધી શકો છો આ જે સૂત્ર બન્યું એ કોનું સૂત્ર છે તો સરેરાશ વેગનું સૂત્ર ક્લિયર સરેરાશ વેગ શું છે ખ્યાલ આવી ગયો એના માટે તમારે આગળની થિયરી બરોબર યાદ રાખવી પડશે એની અંદર જે આપણે સ્થાનાંતર સદિશ મેળવ્યો ને ડેલ્ટા x * y કેરેટ પ્લસ ડેલ્ટા y * j કેરેટ એનો યુઝ થાય સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો સ્થાનાંતર r ભાગ્યા સમયગાળો ડેલ્ટા t સ્વતંત્ર લખ્યા હવે અહીંયા ધ્યાન રાખવાનું કે આ સરેરાશ વેગ જે સદિશ રાશિ છે એટલા માટે વેક્ટર બતાવેલું છે સદિશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x બાય ડેલ્ટા t એટલે કે x અક્ષની દિશામાંનો સરેરાશ વેગ એટલા માટે મેં એને લેસ ધેન ઓર ગ્રેટર ધેન ની વચ્ચે બતાવેલું છે પરંતુ એના ઉપર સદિશ નથી બતાવ્યું કેમ કારણ કે મેં એની સાથે એકમ સદિશ બતાવેલું છે i કેરેટ બરોબર એ જ રીતે ડેલ્ટા y બાય ડેલ્ટા t બરાબર શું લખાય સરેરાશ વેગ y અક્ષની દિશામાં એટલે vy * શું લખાય j કેરેટ બરોબર આ થઈ ગયો સરેરાશ વેગ હવે જરા જો આ જે સરેરાશ વેગ છે એ સરેરાશ વેગની દિશા કઈ તરફ હોય એ કહી દઉં સરેરાશ વેગની દિશા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે કઈ દિશામાં હોય સ્થાનાંતર સદિશ જેને આપણે શું કહીએ છીએ ડેલ્ટા r સદિશ ની દિશામાં હોય છે એટલે કે સરેરાશ વેગ કઈ દિશામાં હોય સ્થાનાંતર સદિશ આમ છે ને તો સરેરાશ વેગ પણ એ જ દિશામાં હોય બરોબર છે જે દિશામાં સ્થાનાંતર સદિશ હોય ક્લિયર થઈ આટલી વાત પરફેક્ટ આના માટે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું બરોબર ઈઝી તમે યાદ રાખી શકશો કોઈ આની અંદર તકલીફ પડશે નહીં ઓકે તો આ થઈ ગયું સરેરાશ વેગ અને એની દિશા પણ થઈ ગઈ હવે જરા જુઓ કે હવે આપણે જોઈએ તત્કાલીન વેગ હવે તત્કાલીન વેગ કઈ રીતે શોધી શકાય એ પણ હું તમને સમજાવી દઉં ચલો આ નોટ કરી લેજો આમથી આમ લખજો પહેલા આ લખજો પછી આ લખજો ઓકે જવા દઈએ ઓકે હવે વાત કરીએ તત્કાલીન વેગ તો તત્કાલીન વેગ માટે આપણે એના આગળ શું યાદ રાખવાનું છે જરા જોજો તત્કાલીન વેગ તો તત્કાલીન વેગ આપણે કોને કહેતા હતા કોઈ એક્ઝેક્ટ ક્ષણે
આ સરેરાશ વેગ જે છે એ આપેલ જે સમયગાળો છે ડેલ્ટા ટી એની અંદર વેગ કેટલો હશે એની માહિતી આપે છે, પરંતુ કોઈ એક ચોક્કસ ક્ષણે કણનો વેગ જાણવો હોય તો એ સરેરાશ વેગ પરથી જાણી શકાય નહીં. એના માટે આપણે કોની જરૂર પડે તો તત્કાલીન વેગની જરૂર પડે. તો એના માટે શું કરતા હતા, ત્રીજું ચેપ્ટર યાદ કરો. જેને એ વસ્તુ ક્લિયર હોય ને એને આ વસ્તુ ખબર પડી જાય કે આપણે જે સમયગાળો છે ને ડેલ્ટા ટી, આ t બરાબર 0 થી t બરાબર t એટલે ડેલ્ટા t સમયગાળો જે છે એ બને એટલો કેવો કરીએ, નાનો કરીએ. તો આપણને કોઈ એક ચોક્કસ ક્ષણે જે વેગ મળશે એ શું હશે, તત્કાલીન વેગ હશે. તો અહીંયા આગળ આપણે તત્કાલીન વેગ શોધવો હોય તો સરેરાશ વેગ v સદિશ ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર શું હતું, ડેલ્ટા r સદિશ બાય શું હતું, ડેલ્ટા t સદિશ, સોરી ડેલ્ટા r સદિશ બાય શું હતું, ડેલ્ટા t. આવું જ હતું ભાઈ? હા સાહેબ આવું જ હતું. હવે જરા જો કે આ તો સરેરાશ વેગ છે. હવે જો અહીંયા આગળ આપણે એક ફેરફાર કરીએ. કેવો ફેરફાર, સમજી લો કે જે સમયગાળો છે એ સમયગાળો ડેલ્ટા ટી એની લિમિટ ટેન્ડ્સ ટુ કેટલી લઈએ, 0. એટલે કે આ જે સમયગાળો છે બને એટલો કેવો રાખીએ, નાનો રાખીએ. તો આપણને જે વેગ મળશે એ કયો વેગ મળશે, તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ v સદિશ વડે એને દર્શાવીએ તો v સદિશ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ઇન્ટુ શું આવશે, ડેલ્ટા r સદિશ બાય ડેલ્ટા t. ખબર પડી ગઈ આની અંદર સરેરાશ વેગનું સૂત્ર યુઝ તો કરવાનું છે આ જ, પરંતુ આ સમયગાળો જે છે ડેલ્ટા t એને બને એટલો કેવો કરવાનો, નાનો. તો કોઈ એક્ઝેક્ટ ક્ષણે આપણને એનો વેગ મળી જશે. તો એ જ કામ કરીશું આપણે. તો એના માટે જરા જોજો કે v સદિશ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આ શું છે, તત્કાલીન વેગ. ઓકે, ડેલ્ટા r સદિશ બરાબર શું લખતા, ડેલ્ટા x ઇન્ટુ i કેરેટ પ્લસ ડેલ્ટા y ઇન્ટુ j કેરેટ ભાગ્યા ડેલ્ટા t. બરોબર. તો તત્કાલીન વેગ v સદિશ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. ચલો ડેલ્ટા t સ્વતંત્ર રાખો તો ડેલ્ટા x બાય ડેલ્ટા t ઇન્ટુ i કેરેટ પ્લસ ડેલ્ટા y અપન ડેલ્ટા t ઇન્ટુ શું આવશે, j કેરેટ. તો તત્કાલીન વેગ v સદિશ બરાબર, ચલો લિમિટ દૂર કરીએ. શું કર્યું મેં, લિમિટ દૂર કરીએ તો ડેલ્ટા નું d માં કન્વર્ટ થઈ જાય. તો dx dt ઇન્ટુ શું થઈ જાય, i કેરેટ પ્લસ dy dt ઇન્ટુ શું થઈ જાય, j કેરેટ. તો અહીંયા આગળ dx dt સ્થાનનું સમયની સાપેક્ષે વિકલિત શું મળે ભાઈ, વેગ. પરંતુ કઈ અક્ષની દિશામાંનો, x અક્ષની દિશામાંનો. તો અહીંયા આગળ થઈ જાય vx i કેરેટ પ્લસ dy dt સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન શું મળે, વેગ. પરંતુ કઈ અક્ષની દિશામાંનો, y અક્ષની દિશામાંનો. એટલા માટે શું થઈ જાય, vy j કેરેટ. તો આ થઈ ગયો v સદિશ. બરોબર છે, મગજમાં આખી વાત બેસે છે કે આપણે જે સરેરાશ વેગ મેળવ્યો છે એ સરેરાશ વેગ પરથી જ આપણે તત્કાલીન વેગ મેળવીએ છીએ. જસ્ટ ખાલી શું કરીએ કે જે સમયગાળો ડેલ્ટા t છે આની અંદર એ બને એટલો કેવો કરવાનો, નાનો કરવાનો છે. એટલા માટે મેં એની લિમિટ લઈ લીધી ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. તો આપણને શું મળ્યો, તત્કાલીન વેગ. ફરીથી એકવાર સમજાવી દઉં, જરા ધ્યાન આપજો. v સદિશ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ઇન્ટુ ડેલ્ટા r સદિશ બાય ડેલ્ટા t. લિમિટ લેસ હોય એટલે તત્કાલીન વેગમાં કન્વર્ટ થઈ જશે. તો v સદિશ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. ચલો ડેલ્ટા r સદિશ બરાબર આપણો સ્થાનાંતર સદિશ જે શોધ્યો હતો યાદ જ રહી જાય. હવે ડેલ્ટા x i કેરેટ પ્લસ ડેલ્ટા y j કેરેટ ભાગ્યા ડેલ્ટા t. અહીંયા આગળ ડેલ્ટા t બંનેને સ્વતંત્ર લખ્યા. જેવી લિમિટ દૂર કરો એટલે ડેલ્ટા નું વિકલિતમાં કન્વર્ટ થઈ જાય. એટલે કે dx dt i કેરેટ પ્લસ dy dt j કેરેટ. ઓકે, હવે dx dt સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન મતલબ કે શું મળે, વેગ. પરંતુ કઈ અક્ષની દિશામાં, x અક્ષની દિશામાં. એટલા માટે મેં vx શું લખ્યો, i કેરેટ પ્લસ dy dt ની જગ્યાએ શું થાય, vy j કેરેટ, vy j કેરેટ. બરોબર. તો આ થઈ ગયો આપણો તત્કાલીન વેગ, અથવા તો તમે તાક્ષણિક વેગ પણ કહી શકો છો. ઓકે, હવે જરા જુઓ
કે v સદિશ તો આપણે મેળવી લીધો, v સદિશ બરાબર vx * i + vy * j. ઓકે, પરફેક્ટ. હવે કદાચ આનું મૂલ્ય મેળવવું હોય v તો શું થાય ભાઈ, √vx² + શું થઈ જાય, vy² શીખવાડ્યું છે ભાઈ. યાદ કરો, આપણે આ રીતે લખતા હતા કે a સદિશ હોય, a સદિશ બરાબર ax * i + ay * j. તો એનું મૂલ્ય શું થાય, √ax² + ay². જાણો છો તમે, શીખવાડ્યું હતું આ. બસ એ જ મેથડ છે, કોઈ એની અંદર ચેન્જીસ નથી. ઓકે, તો આ થઈ ગયું v સદિશનું મૂલ્ય. હવે વાત રહી એની દિશાની. જો દિશા જાણવી હોય, આ થયું એનું મૂલ્ય. હવે જો દિશા જાણવી હોય તો દિશા માટે સમજી લો કે હું અહીંયા આગળ એમ કહું કે અહીંયા આગળ એક v સદિશ છે. તો v સદિશને આપણે x અક્ષ અને y અક્ષમાં વિભાજિત કરીએ તો એક લંબ અહીંયા, તો આ શું મળે, vx. અહીંયા આગળ એક લંબ, આ શું મળે, vy. તો આપણે જો tan θ શોધવા હોય તો tan θ બરાબર શું થાય ભાઈ, દિશા માટે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કેટલી થાય, vy જેટલી, એટલે કે vy અપન શું થાય, vx. તો θ બરાબર tan ઇન્વર્સ vy અપન શું થઈ જાય, vx. તો તમે આ ખૂણો જાણી શકો છો કે x અક્ષ સાથે કેટલો ખૂણો બનવાનો છે. આ vy જે છે કયો ઘટક કહેવાય, કયો ઘટક કહેવાય, y ઘટક. અને vx એ x ઘટક કહેવામાં આવશે, બરોબર. ઓકે, બીજી વસ્તુ કે તત્કાલીન વેગનો જે SI એકમ છે એ આપણે જનરલી કયો લખીએ છીએ, મીટર પર સેકન્ડ. અથવા તો કોઈ વખત કોઈ એમ કહે કે ભાઈ CGS એકમ, તો સેન્ટીમીટર પર સેકન્ડ. ક્લિયર? તો આ થઈ ગયો તત્કાલીન વેગ. આ જે થિયરી છે એના માટે તમારું ચેપ્ટર 3 ક્લિયર હોય તો આ તમારા માટે રમત જેવું થઈ જાય. ઓકે, ખાલી સદિશ જ એપ્લાય કરવાનું, બીજું કંઈ છે નહીં. ફટાફટ આને નોટ કરો, નોટ કરવાની. ઓકે, હવે આપણે જોઈએ સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ કોને કહેવાય? તો સરેરાશ પ્રવેગ માટેનું સૂત્ર યાદ રાખો. સરેરાશ પ્રવેગ બરાબર શું થાય, વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર ભાગ્યા શું આવશે, સમયગાળો. સરેરાશ પ્રવેગ બરાબર શું લખાય, વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. હવે જરા સરેરાશ પ્રવેગ આની વ્યાખ્યા પણ લખી શકાય કે કોઈ પદાર્થના વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય છે, સરેરાશ પ્રવેગ કહે છે. પરંતુ આપણે વ્યાખ્યા નથી લખતા. અહીંયા આપણે સરેરાશ પ્રવેગને દર્શાવવો હોય તો લેસ ધેન ઓર ગ્રેટર ધેન, મતલબ કે સરેરાશ અને કોની સરેરાશ, પ્રવેગ, એક્સેલરેશન ઇંગ્લિશમાં જેને કહે છે. એટલા માટે મેં એ સદિશ કોની વચ્ચે દર્શાવેલો છે, લેસ ધેન ઓર ગ્રેટર ધેન ની વચ્ચે. મતલબ કે આ શું કહેવાય, સરેરાશ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v સદિશ અને સમયગાળો ડેલ્ટા t. ઓકે, હવે જરા જો કે આ વેગમાં થતો જે ફેરફાર છે એ કઈ બે અક્ષો હોય, તો એક x અક્ષ અને બીજી y અક્ષ. સમજી લો કે x અક્ષની દિશામાં થતો ફેરફાર ડેલ્ટા vx * શું છે, i પ્લસ y અક્ષની દિશામાં થતો ફેરફાર ડેલ્ટા vy * શું છે, j. મેં અહીંયા શું દર્શાવ્યું કે વેગમાં થતો ફેરફાર x અક્ષની દિશામાં કેટલો, ડેલ્ટા vx * i પ્લસ y અક્ષની દિશામાં કેટલો, ડેલ્ટા vy * j. તો એ અહીંયા એપ્લાય કરી દો તો સરેરાશ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v સદિશની જગ્યાએ શું લખવાનું, ડેલ્ટા vx * i પ્લસ ડેલ્ટા vy * j અપન શું આવશે, ડેલ્ટા t. ક્લિયર? ઓકે, હવે જરા જો સરેરાશ પ્રવેગ એ સદિશ બરાબર ડેલ્ટા t સ્વતંત્ર લખો તો ડેલ્ટા vx અપન ડેલ્ટા t * i પ્લસ ડેલ્ટા vy અપન ડેલ્ટા t શું લખવામાં આવશે, j. તો સરેરાશ પ્રવેગ એ સદિશ બરાબર, ચલો અહીંયા શું થશે વિચારી, વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, સાહેબ પ્રવેગ કહેવાય, બરોબર.
પરંતુ કયો પ્રવેગ? સરેરાશ પ્રવેગ. પરંતુ કઈ અક્ષની દિશામાંનો? x અક્ષની દિશામાંનો સરેરાશ પ્રવેગ. એટલા માટે આને શું લખાય? તો તમે આને લખી શકો છો કે લેસ ધેન ઓર ગ્રેટર ધેન ની વચ્ચે ax ઇન્ટુ શું લખવામાં આવશે? I કેરેટ. એટલે ભાઈ આની અંદર કન્ફ્યુઝન નહીં. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો શું કહેવાય? પ્રવેગ. પરંતુ સરેરાશ પ્રવેગ કઈ અક્ષની દિશામાંનો? x અક્ષની દિશામાં. બરોબર? તો ax * I કેરેટ પ્લસ આને શું લખાય? ay * j કેરેટ. અહીંયા સદિશ લખવાની જરૂર નથી કારણ કે અહીંયા I કેરેટ તમે દર્શાવેલું છે. તો આ જે મળ્યો એ શું છે? તમારો સરેરાશ પ્રવેગ. સિમ્પલ છે. ઈઝીલી તમે આને ડિસ્ક્રાઇબ કરી શકો છો. એટલે આના માટે શું યાદ રાખવાનું છે? જો સરેરાશ પ્રવેગનું સૂત્ર કહેવાય સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. આ તો આપણે શીખવાડેલું છે ત્રીજા ચેપ્ટરમાં. તો સરેરાશ પ્રવેગ લેસ ધેન ઓર ગ્રેટર ધેન ની વચ્ચે આવી સાહેબ સરેરાશ છે એટલા માટે ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગમાં થતો ફેરફાર અહીંયાથી લખો x અક્ષની દિશામાં આટલો ફેરફાર વત્તા y અક્ષની દિશામાં અપન ડેલ્ટા t સ્વતંત્ર લખે. તો સરેરાશ પ્રવેગ બરાબર આ ફેરફાર જે છે એ સરેરાશ પ્રવેગ છે. કઈ અક્ષની દિશામાંનો? x અક્ષની દિશામાં. તો ax * I કેરેટ પ્લસ ay * j કેરેટ. કોઈના મગજમાં એ પ્રશ્ન ના હોવો જોઈએ કે સાહેબ આ પ્રવેગ સદિશ છે તો એ ઉપર સદિશ આવશે નહીં આવે. કેમ? કારણ કે એની સાથે મેં I કેરેટ દર્શાવેલું છે. ઓકે? અહીંયા આગળ એ વસ્તુ યાદ રાખો કે સરેરાશ પ્રવેગની જે દિશા છે એ સરેરાશ વેગની દિશામાં જ હોય. સરેરાશ વેગની દિશામાં જ હોય. બરોબર છે? સરેરાશ પ્રવેગની દિશા કઈ દિશામાં હોય છે? તો સરેરાશ વેગની દિશામાં જ હોય છે. ઓકે? તો આ થઈ ગયો સરેરાશ પ્રવેગ. હવે આના ઉપરથી કોઈ કહે કે ભાઈ ચલો તત્કાલીન પ્રવેગ શોધી કાઢો. તો શું કરવાનું? જે રીતે તત્કાલીન વેગ શોધતા હતા એ રીતે જ તત્કાલીન પ્રવેગ સરેરાશ પ્રવેગની અંદર જે સમયગાળો છે એ બને એટલો કેવો કરવાનો? નાનો. તો આપણને શું મળી જાય? તત્કાલીન પ્રવેગ. તો તત્કાલીન પ્રવેગ a સદિશ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ઇન્ટુ સરેરાશ પ્રવેગ કેટલો? ડેલ્ટા v સદિશ अपन શું આવશે? ડેલ્ટા t. એટલે ભાઈ ખબર પડી. આ જે આપણો કે તો પહેલા આ લખીએ જરા જુઓ કે સરેરાશ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v સદિશ બાય શું હતું? ડેલ્ટા t. આ હતું સૂત્ર. હવે તત્કાલીન પ્રવેગ મેળવવા માટે આપણે જે સમયગાળો છે ડેલ્ટા t એને બને એટલો કેવો કરવો પડે? નાનો કરવો પડે. તો તત્કાલીન પ્રવેગ આપણને મળશે તો a સદિશ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ઇન્ટુ ડેલ્ટા v સદિશ બાય શું આવે? ડેલ્ટા t. તો તત્કાલીન પ્રવેગ a સદિશ બરાબર જરા જોજો કે અહીંયા આગળ આપણે જે તત્કાલીન પ્રવેગ મેળવ્યો છે એની અંદર લિમિટ જો દૂર કરીએ તો આ કન્વર્ટ શેમાં થઈ જાય? dv સદિશ બાય શું થઈ જાય? dt. લિમિટ દૂર કરીએ તો એ કન્વર્ટ શેમાં થઈ ગયું? dv સદિશ બાય dt. ઈઝીલી તમે એ વસ્તુ એપ્લાય કરી શકો છો. એની અંદર તમને સહેજ પણ તકલીફ પડવી જોઈએ નહીં. ઓકે? હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે આ સૂત્રને થોડુંક આગળ વધારીએ તો તમને યાદ છે કે આપણે v સદિશ બરાબર શું મેળવ્યું? v સદિશ બરાબર આપણે શું મેળવ્યું હતું? એ જો તમને ખબર હોય તો v સદિશની કિંમત આપણે યાદ કરજો. આગળ તમે લખેલી છે vx * I કેરેટ પ્લસ vy * j કેરેટ. જે તત્કાલીન વેગ હતો આ જતો ને vx * I કેરેટ પ્લસ vy * શું હતો? j કેરેટ તત્કાલીન વેગ. તો અહીંયા આપણે શું કરીશું? અહીંયા જોજો કે v સદિશની જગ્યાએ આ સૂત્ર એપ્લાય કરીએ તો તત્કાલીન પ્રવેગ a સદિશ બરાબર d/dt. ચલો v સદિશની જગ્યાએ શું લખવાનું? vx * I કેરેટ પ્લસ vy * શું આવશે? j કેરેટ. ઓકે? હવે જરા જુઓ તત્કાલીન પ્રવેગ a સદિશ બરાબર d/dt બંનેને લાગુ પડે તો d/dt * vx * I કેરેટ પ્લસ d/dt * vy * શું આવશે? j કેરેટ.
એટલે ભાઈ બરોબર કે નહીં? ઓકે, હવે જરા જોજો કે અહીંયા આગળ d/dt આ બંનેને લાગુ પાડી દીધા છે. હવે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, પરંતુ કઈ અક્ષ? x અક્ષની દિશામાં. તો a સદિશ બરાબર આપણે લખવું તો શું લખાય? ax * i કેરેટ પ્લસ ay અહીંયા શું આવશે? j કેરેટ. તો a સદિશનું સૂત્ર બન્યું. શું કર્યું એક્ઝેક્ટ સમજજો કે સરેરાશ પ્રવેગનું સૂત્ર તો આ છે. હવે અહીંયા આગળ જે સમયગાળો છે બને એટલો નાનો કરીએ તો આપણને શું મળે? તત્કાલીન પ્રવેગ. તો તત્કાલીન પ્રવેગ એ સદિશ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ઇન્ટુ ડેલ્ટા v સદિશ બાય ડેલ્ટા t. જરા જુઓ, ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લીધા તો આપણને તત્કાલીન પ્રવેગ મળ્યો. લિમિટ જેવી દૂર કરો એટલે ડેલ્ટા નું સેમો કન્વર્ટ થઈ ગયું વિકલિત એટલે કે d માં. તો એ સદિશ બરાબર dv સદિશ બાય dt. આ પ્રવેગનું સૂત્ર યાદ રાખો. બરોબર. હવે આ જે v સદિશ છે તો આપણો શું છે? તત્કાલીન વેગ. એનું સૂત્ર એપ્લાય કરીએ તો a સદિશ બરાબર d/dt. v સદિશની જગ્યાએ vx * y કેરેટ પ્લસ vy * j કેરેટ. તત્કાલીન વેગ જે આગળ આપણે મેળવ્યો. તો a સદિશ બરાબર d/dt બંનેને લાગુ પડે. તો d/dt * vx * i કેરેટ પ્લસ d/dt vy * j કેરેટ. જો ફરીથી વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો એટલે શું મળે? પ્રવેગ, પરંતુ કઈ અક્ષની દિશામાંનો? x અક્ષની દિશામાંનો. બરોબર. પ્લસ dvy/dt એટલે કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, પરંતુ કઈ અક્ષની દિશામાંનો? j કેરેટ એટલે કે y અક્ષની દિશામાંનો પ્રવેગ મળશે. તો ay * j કેરેટ. તો આ થઈ ગયો આપણો તત્કાલીન પ્રવેગ. આ જે થયો શું છે? તત્કાલીન પ્રવેગ છે. ઓકે, કદાચ આનું મૂલ્ય મેળવવું હોય તો મૂલ્ય શું મળે? a બરાબર √ax² પ્લસ શું આવશે? ay² આ મૂલ્ય થઈ જાય આપણે ને. તો પછી એને SI એકમ તમને બધાની યાદ જ છે, મીટર પ્રતિ શું આવે? સેકન્ડ સ્ક્વેર. મીટર પ્રતિ શું આવે? સેકન્ડ સ્ક્વેર. અથવા તો CGS કહેવો તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરોબર. આટલી વસ્તુ ક્લિયર થાય. ઓકે, આને નોટ કરજો. બરોબર. એક બીજી વસ્તુ કહી દઉં. આ v સદિશનું સૂત્ર અહીંયા નોટ કરીને લખજો એટલે તમને યાદ રહે. vx * i કેરેટ પ્લસ vy * j કેરેટ. ઓકે, તત્કાલીન વેગ. હવે જરા જુઓ કે ભાઈ તત્કાલીન પ્રવેગની જે દિશા છે એ હું અહીંયા લખી કાઢું કે તત્કાલીન પ્રવેગની જે દિશા છે એ કઈ તરફ હોય? તો વેગમાં થતા, આટલું જ લખવાનું તમારે, વેગમાં થતા ફેરફારની દિશામાં. ટૂંકમાં કેવું હોય તો ડેલ્ટા v સદિશની દિશામાં. કઈ તરફ હોય? ડેલ્ટા v સદિશની દિશામાં હોય. ક્લિયર? આ તત્કાલીન પ્રવેગની શું થઈ ગઈ? દિશા. કઈ તરફ હોય એ પણ હું જરા કહી દઉં. આ જરા તમે નોટ કરી લેજો. ખ્યાલ આવી ગયો આની અંદર? આ થયો આપણો સરેરાશ પ્રવેગ. ક્લિયર? સરેરાશ પ્રવેગ. એના ઉપરથી તત્કાલીન પ્રવેગ. ખાલી શું કરવાનું? આની અંદર સમયગાળો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈ લેવાનો. જોઈએ તો તમને તત્કાલીન પ્રવેગ અહીંયા આગળ મળી જશે. ઓકે, અને પછી તત્કાલીન વેગનું સૂત્ર એપ્લાય કરી દેવાનું અહીંયાથી. એટલે તમને આ સૂત્ર મળી જશે તત્કાલીન પ્રવેગનું, જેના ઉપરથી તમે મૂલ્ય પણ શોધી શકો છો. ઓકે, હવે જરા જુઓ એક બીજી વસ્તુ કહી દઉં કે તત્કાલીન પ્રવેગનું સૂત્ર તો મળી ગયું. હવે એની દિશા જે છે ને એ દિશા શોધવા માટે એક જ વસ્તુ યાદ રાખો. દાખલા તરીકે અહીંયા આગળ આ બિંદુ પાસે વેગ આ દિશામાં છે v1 સદિશ. બરોબર. અહીંયા આગળ સમજી લો કે વેગ આ દિશામાં છે v2 સદિશ. તો આ બંનેનો જે સમજી લો કે કોઈ એક કોમન પોઈન્ટ લઈએ, એના માટે વેગ દર્શાવીએ v1 સદિશ અને બીજો વેગ દર્શાવીએ v2 સદિશ. તો એ બંનેના વેગનો જે ફેરફાર છે ડેલ્ટા v સદિશ, એ દિશામાં તત્કાલીન પ્રવેગ હોય. મેં અહીંયા આગળ લખેલું છે કે તત્કાલીન પ્રવેગ વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. અહીંયા આગળ ફરીથી લખું છું કે તત્કાલીન પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફાર એટલે કે
ડેલ્ટા v સદિશની દિશામાં હોય છે. ક્લિયર? પેલું લખી દઈએ ને. ઓકે, તો આ થઈ ગયો તત્કાલીન પ્રવેગ. હવે જરા જુઓ સૌથી મહત્વની બાબત. તો અહીંયા આગળ આપણે એ વસ્તુ જોઈ કે આપણે પ્રવેગ મેળવવો તો પ્રવેગ એ બરાબર dv સદિશ બાય શું કર્યું dt. એટલે ભાઈ પ્રવેગનું સૂત્ર આવે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન શું મળે પ્રવેગનું. આ હું પહેલા પણ સમજાવી ચૂક્યો છું. નહીં સમજાયેલું ભાઈ? પેલો આંસરો યાદ છે? અત્યાર સુધી સમજાયેલો છે તમને કે સ્થાન હોય એ સ્થાનનું વિકલન કરીએ તો શું મળે? વેગ મળે. વેગનું વિકલન કરો તો શું મળે? પ્રવેગ મળે. બરોબર? એટલે ભાઈ ખબર છે ને? તો આ શું કરતો? વિકલન કરતો. હવે જરા જુઓ પ્રવેગનું સૂત્ર a બરાબર a સદિશ બરાબર dv સદિશ બાય dt. અહીંયા આપણે સદિશની વાત કરીએ છીએ એટલા માટે મેં ઉપર સદિશ બતાવેલું છે. ઓકે, હવે જરા યાદ કરો કે a સદિશ બરાબર d બાય dt. આ v સદિશ જે છે એ કોનું વિકલન કરતો મળતા હતા? v સદિશ માટે આપણે શું કરતા હતા? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. યાદ કરો આ સૂત્ર v સદિશ બરાબર dr સદિશ બાય dt. તો v સદિશની જગ્યાએ આપણે લખીએ dr સદિશ બાય શું થાય dt. એવું હોય તો બાજુમાં નોટ કરીને લખી કાઢો અહીંયા આગળ કે v સદિશ બરાબર શું લખાય? dr સદિશ બાય dt. ઓકે, તો અહીંયા આગળ પ્રવેગ a સદિશ બરાબર શું થઈ ગયું? સ્થાનનું સમયની સાપેક્ષે કેટલી વખત વિકલન? 2 વખત વિકલન. સ્થાનનું સમયની સાપેક્ષે 2 વખત વિકલન કરીએ તો શું મળે? પ્રવેગ. પહેલી વખત વિકલન કરો તો વેગ અને બીજી વખત વિકલન કરો તો પ્રવેગ મળશે. એટલે પ્રવેગ a સદિશ બરાબર d સ્ક્વેર r સદિશ અપન શું લખાય? dt સ્ક્વેર. બરોબર? આ જે છે એને શું કહેવાય છે? તત્કાલીન પ્રવેગ. તો એ યાદ રાખજો કે સ્થાનનું 2 વખત વિકલન કરતો 2 વખત સમયની સાપેક્ષે એમ લખો 2 વખત સમયની સાપેક્ષે વિકલન કરતો શું મળે છે? પ્રવેગ મળે છે. જે તમે જાણો જ છો ઓલરેડી જાણો જ છો. બરોબર? તો આ થઈ ગઈ પ્રવેગની વાત. સૌથી મહત્વની બાબત છે આ જરા ધ્યાન રાખજો કે પ્રવેગ ક્યારે મળે? તો સ્થાનનું કેટલી વખત વિકલન? 2 વખત વિકલન કરતો શું મળે છે? પ્રવેગ મળે છે. આ વાત થઈ તત્કાલીન પ્રવેગની. સિમ્પલ માહિતી છે પરંતુ યાદ રાખજો આની અંદર સહેજ પણ તમારે ભૂલ પડવી જોઈએ નહીં. બરોબર? ફટાફટ આને નોટ કરો. નોટ કરી લો આને.